હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતીમાં. આજે બનાવીશું ચૂરમાના ખાંડવાળા લાડવા. આજે આપણે 3 લોટ મિક્સ કરીને આ લાડવા તૈયાર કરીશું. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા એકદમ પોચા આ લાડવા તૈયાર થશે અને ટેસ્ટમાં પણ એટલા બધા સારા લાગે છે કે તમે જો એકવાર આ રીતે બનાવશો તો તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે વારંવાર આ લાડવા જરૂર બનાવશો. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ પોચા ચૂરમાના આ ખાંડવાળા લાડવા બનાવવા માટે પૂરો વિડીયો ધ્યાનથી જુઓ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો લાડવા બનાવવા માટે કોઈ પણ મોટું વાસણ લઈ લઈએ. તેમાં 2 વાટકા ઘઉંનો કરકરો લોટ ચાળીને નાખીશું. અહીં આપણે બધા જ લોટ ચાળીને લીધા છે. હંમેશા લોટ ચાળીને જ વાપરવા. તો આ રીતનો કરકરો 2 વાટકા લોટ નાખીશું. હવે 1 વાટકો રવો નાખીશું. તો જેટલો લોટ છે તેના કરતાં અડધો આપણે રવો લીધેલો છે અને તેના કરતાં અડધો એટલે કે અડધો વાટકો ચણાનો લોટ નાખીશું. તો સૌથી વધારે ઘઉંનો કરકરો લોટ, તેનાથી ઓછો રવો અને તેનાથી ઓછો આપણે ચણાનો લોટ લીધો છે. તો આ રીતનું આપણે કોઈ પણ ઘરના વાટકા હોય તેનાથી માપ સેટ કરી લેવાનું. હવે લોટમાં મોણ આપવા માટે 3 મોટા ચમચા તેલ નાખીશું અને હવે તેને સારી રીતે હાથથી મિક્સ કરી લઈએ. એકદમ સરસ મસળીને મિક્સ કરી લઈએ. લોટના કણે કણમાં સારી રીતે મોણ અપાઈ જાય તે રીતે આપણે મિક્સ કરીશું. તો બધાના ઘરમાં એક સરખા ચમચા નથી હોતા, નાના મોટા હોય છે. તો તમારે આ રીતના મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. જો તમને મોણ ઓછું લાગે તો થોડું વધારે નાખી દેવાનું. હવે લોટમાં એકદમ સરસ મોણ આપી દીધું છે. તો હુંફાળું ગરમ પાણી નાખતા જઈએ અને એકદમ કઠણ લોટ બાંધી લઈએ. તો આપણે આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું. લોટ સહેજ પણ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. તો આપણે એકદમ સરસ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે તેમાંથી મુઠિયા તૈયાર કરીશું. તો તેમાંથી થોડો લોટ લઈ હવે તેને આ રીતે દબાવતા રહી અને પહેલાં તેને સરખો કરી લઈએ. લોટ એકદમ કઠણ છે તો થોડી મહેનત થશે અને થોડી વાર પણ લાગશે. હવે આ રીતનો લોટ તૈયાર થઈ જાય એટલે બધી જ આંગળી વડે આ રીતે તેને એકદમ સારી રીતે પ્રેસ કરી લઈએ. તો આપણું મુઠિયું તૈયાર. તો આ રીતે આપણે મુઠિયા તૈયાર કરી લેવાના, એકદમ નાના અને ચપટા. આ રીતના મુઠિયા તૈયાર કરીએ એટલે જ્યારે તળીએ ત્યારે એકદમ અંદર સુધી સારી રીતે તળાઈ જાય. હવે બાકીના બીજા મુઠિયા પણ આપણે તે રીતે જ તૈયાર કરી લઈએ. તો હવે બધા જ મુઠિયા તૈયાર થાય ત્યાં સુધીમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે બધા જ મુઠિયા તૈયાર થઈ ગયા છે અને તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે તેલમાં થોડો લોટ નાખીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ તરત ઉપર આવી ગયો છે. તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં એક પછી એક જેટલા પેનમાં સમાય તેટલા મુઠિયા નાખીશું અને તેને તળી લઈએ. તો આ રીતે મુઠિયા નાખી તરત જ તેને અડવાના કે પલટાવવાના નથી. થોડી વાર તેને થવા દઈએ. થોડી વાર પછી તેને પલટાવતા રહી તળી લઈએ. જો તમારે મુઠિયાને તેલની જગ્યાએ ઘીમાં તળવા હોય તો પણ તળી શકાય છે. તો આપણે મુઠિયાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો તમે જોઈ શકો છો કે મુઠિયાનો આ રીતે થોડો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેને કાઢી લઈએ અને પ્લેટમાં લઈ લઈએ. થોડી વાર ઠરવા દઈએ. હવે આપણે બીજા મુઠિયા પણ તે જ રીતે તળી લઈએ. હવે મુઠિયા થોડા અડાય તેવા ઠરે એટલે તેને આ રીતે ભાંગી લઈએ. એટલે મુઠિયા અંદરથી પણ એકદમ સારી રીતે ફટાફટ ઠરી જાય. તો હવે બીજા મુઠિયા પણ તળાઈ ગયા છે. તેને પણ પ્લેટમાં લઈ લઈએ. હવે બધા જ મુઠિયા તળાઈ ગયા છે તો તેને ભાંગી એકદમ સારી રીતે ઠરવા દઈએ. હવે થોડી વાર પછી મુઠિયા એકદમ સરસ ઠરી ગયા છે તો મિક્સર જાર લઈ લઈએ અને તેમાં મુઠિયા નાખીશું
હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સર ચાલુ બંધ કરતા મુઠિયાને એકદમ સરસ પીસી લઈએ। હવે મુઠિયાને એકદમ સરસ પીસી લીધા છે અને આ રીતનું ચૂરમું રેડી થઈ ગયું છે। હવે કોઈ પણ મોટા વાસણમાં ચાળણી મૂકી અને તેને ચાળી લઈએ। આ રીતે ચાળી લેવાથી ચૂરમું એકદમ સરસ એક સરખું રેડી થશે અને પીસવામાં જો કંઈ પણ બાકી રહી ગયું છે તે બધું જ નીકળી જશે। તો આ રીતે જરૂર ચાળી લેવું। હવે આપણે ચૂરમું ચાળી લીધું છે અને તેમાં જે ચાળવામાં નીકળેલું છે તેને આપણે બીજી વાર પીસવામાં સાથે લઈ લઈએ। તો હવે તે જ રીતે બીજા મુઠિયા પણ મિક્સર જારમાં લઈ અને એકદમ સરસ પીસી અને ચાળી લઈએ। તો હવે બધા મુઠિયા પીસીને ચાળી લીધા છે અને આ રીતનું એકદમ સરસ ચૂરમું રેડી થઈ ગયું છે। હવે તેમાં એક બાઉલ દળેલી ખાંડ એડ કરીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધુ કરી શકો છો। લાડવામાં ખૂબ સારા ફ્લેવર માટે 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું। થોડું કોપરાનું આ રીતનું ઝીણું છીણ લીધું છે, જે બહાર માર્કેટમાં રેડીમેડ મળે છે તેને પણ એડ કરી દઈએ। થોડા બદામના આ રીતે ફાડા કરીને લીધા છે તેને એડ કરીશું। થોડા કાજુના ફાડા લીધા છે તેને પણ એડ કરી દઈએ અને થોડી દ્રાક્ષ લીધી છે તેને પણ એડ કરીશું અને બધું ચમચા વડે સારી રીતે મિક્સ કરી લઈએ। તો પહેલાં આ રીતે કોરું જ મિક્સ કરવાથી બધું એકદમ સરસ મિક્સ થઈ જાય છે। તો હવે આપણે એકદમ સરસ બધું જ મિક્સ કરી લીધું છે। હવે તેમાં ઘી નાખીશું। તો અહીં આપણે 2 વાટકાથી થોડું ઓછું ઘી લીધું છે। હવે તેને ઘી પીગળે ત્યાં સુધી ગરમ કરીશું। તો આપણે ઘીને માત્ર પીગળે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે, વધારે નથી ગરમ કરવાનું। હવે તમે જોઈ શકો છો કે ઘી એકદમ સરસ પીગળી ગયું છે। તો નીચે ઉતારીશું અને તેને તૈયાર કરેલા ચૂરમામાં નાખીશું। તો આપણે બધું જ ઘી એકસાથે નહીં નાખીએ, પહેલાં આ રીતે થોડું થોડું ઘી નાખીશું અને મિક્સ કરતા જઈશું। હજુ ઘી થોડું ગરમ છે એટલે પહેલાં તેને ચમચીની મદદથી મિક્સ કરીશું અને ઘી નાખતા રહીશું। આ લાડવા બનાવવા એકદમ સરળ છે। જો તમે મેં આપેલા માપ અને રીત સાથે લાડવા તૈયાર કરશો તો તમારા લાડવા પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે। આ લાડવા બનાવી તમે મહેમાનોમાં સર્વ કરો તો પણ ખૂબ સારા લાગે છે। તો એકવાર આ રીતે ઘી અને લોટ મિક્સ થઈ જાય, હવે તેને હાથથી બરાબર મિક્સ કરીશું અને બાકીનું ઘી પણ નાખતા રહીશું। તો ટેસ્ટમાં ખૂબ જ સારા તેવા આ લાડવા બનાવી તમે 15 દિવસ તેને રાખો તો પણ લાડવા બિલકુલ ખરાબ નથી થતા। હવે બાકીનું બધું જ ઘી નાખી અને ચૂરમાને એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને આ રીતનું એકદમ લચપચતું ચૂરમું તૈયાર થઈ ગયું છે। તો હવે તેમાંથી લાડુ તૈયાર કરીશું। તો થોડું ચૂરમું લઈ હળવા હાથે બંને હાથની મદદથી આ રીતે દબાવતા રહી અને લાડુ તૈયાર કરીશું। તો આપણે નીચેથી ચપટો અને ઉપરથી ગોળ આ રીતનો લાડુ તૈયાર કરી લીધો છે। હવે તેને પ્લેટમાં મૂકીશું અને બાકીના બીજા બધા જ લાડુ આ રીતે તૈયાર કરી લઈએ। હવે બધા જ લાડવા રેડી છે તો તેને સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, રેડી છે મિક્સ 3 લોટમાંથી તૈયાર થયેલા ખૂબ જ ટેસ્ટી એવા ચૂરમાના ખાંડવાળા લાડવા। જો તમે એકવાર આ રીતે ચૂરમાના ખાંડવાળા લાડવા બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે વારંવાર આ લાડવા જરૂર બનાવશો। તો રેસીપી જરૂર ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।